તો જો કાકા પેલા દિવસંગને ગોતું યાર. ચમ દિવસનું કોમ પડ્યું એટલે આપણે હલર આવા ખેતરમાં. હા લર આવે હોય ને તાણ. એટલે આ હય એટલે હે નહીં આપણે દિવસંગ જડી જાય ને તો એમ 2 જણાને તું આવજે. પણ મજૂરી કરી દો ને હું હતો હય એટલે મજૂરી ના કરાય લ્યા. ચમ ના ચમ કરાય એટલે મજૂરી પૈસા માગી યાર. આ તો કરના હોય તો પૈસા ના આલવા પડે. જબ્બર તમે મફતી ગોતો હેવો તાન દેવસંગ ને પેલા એટલે બીજા પેલા જે હલરવાળા હોય એમને જ બાકી રખાયા ને પૈસા એમને જ પછી આલવાના. તો એ મજૂરીને જોઈને આલશો પૈસા. હેવો તાન આપણે બધું પેલા કામ બેઠા હે આપણા ઘરના તો તાળીએ બેઠા હે આ રે જો લે દિવસંગ આવો પ્રવાસી આવો શું આવો હું તમને જાણ નું ગોતું. શું કહો ભાઈ યાર કોમ પડી તમારું આવશો જ કરીને આ શું કહો એમ તો કહો આપણે હલર આવા ખેતરમાં શું ઘટાવા આવે રાઈડો. પૈસા થી રાખો આ પૈસાનું તો આ પૈસાની ચો વાત કરો તમે તો ઘરના કહેવાય યાર. આ પૈ જોઈએ કાકા હેડો પૈસાનું તો ચા નું કોક કરજો ઈ તો ચા નાસ્તો થઈ જા. ગોઠિયા ચા નાસ્તો આવી જાય તમે આગળ હેડો અમે ભારી હતો. આ તમે હેઠા છો એ કાકા હારું બે મોણા ચાલી રે બીરા બે આપણે બે હવે બીજું કોઈ બીજું કોઈ નહીં ટ્રેક્ટર વાળો હશે જે હલર લઈને આવ્યો. આમ જોયું જાય નહીં મફત નું હારું હેડો જેમ કાઢે એમ. વધારે ટાઈમ લાગશે બીજું. એ તમે શું કામ કરો ફટાફટ બરોબર ને. એ વાહ કાકા તો જાતા હતા યાર હું કાલે હું આમ દઉં છું પેલા કરે દઉં નવરા પેલા ઘરે નહીં આપણે ખેતરમાં જવાનું પેલા. નવરા ઓય રાઈડો આપણે હલર આવા ગયા. ઓ તારી 200 રૂપિયા છે અલા પૈસાનું પૈ જોઈ જાય પૈસાની શું ટેન્શન કરો મારે નથી પૈસા. અલા અમારે ખાલી બે પેપ્સી લઈ આવ અલા બધું લઈ આવ તમે અલા તો પેલી ફેરે એવું કર્યું તું યાર કે ચા હે ભાઈ આટલા ગોટે ખવડાવી ગાતી નહીં લેતા એ બધું જાવે હલર વાળો આવીને ઘરે નહીં આવે. ઓય યાર મોટા આવ ખાલી ગોટે કાય થાય ને જતો રહે પાહો. હા તે સારું 200 રૂપિયા નહીં આવે. અલા કાકા આપણે ઓય રેડી ગયા તા હારી જલ્દી ખેતર આપો. ટોકન થી જાય એવું હે કાકા તો વાહી જતા રહે આપણે હુહરાય તો આરામથી ના આવે. હેલો મજૂર તો આવી ગયા હું કેવું હે કાકા અને મજૂર જ હોય. ઉપર નાખજે તે ઓમ લોબુ કરીને મેલી જબ્બર કાઠું હે આ તો જબ્બર અને હવે ખબર પડશે કે પૈસા નહીં આલવા તો જબ્બર કાઠું કરશે આજે તો માથા જોગન ખાવા આવે જબ્બર પૈસા નહીં આવે પૈસા આ તો બે હરી વાળા આવો ના એટલે આ ના તારા પૈસા હા પૈસા છે ને? એમ તો કરના હો. ઓ તારી જો હે હલવાણા એ પાવાઈ વગાડ પાવડિયા તમારે સલાહ ને તમે કોટની જરૂર છે ને હમણાં હાલ કોમ પૂરું કરી નાખવાનું જાને લે કોમ કર હતો. તો ગોઠિયા દો આ દંઠા ખાવાના કામ ના.
કાકા પેલા બધા નાઈ ગયા યાર. ઓ બધા નાહી ગયા કાકા બધા બેહી ગયા અલા યાર આવું ના હોય યાર. અલા બધા નાઈ જાય યાર. તો ભૂયા નાહી ગયો એટલે કાકા તમે તો હા કાઢ નાખ્યો હો ભાઈ. તો તમને હું એમની નહોતો લાયો. ચલો હાલો તમે 200 હાલ દો. તો તમે બધા ધંધા હો. શું પૈસા માંગશો મારી જોડે? ચા પીવા હા, ચા પાઈ દઉં. ગોઠિયા જો એ ચાની 200 ને ચા 200 કપ ચા આવશે 200 શું રૂપિયા. 200 કપ? 200 રૂપિયા. આના આપણે 200. કેટલા જણા હું ઘરે ફોન કરીને મેલવરાઈ દઉં ચા, બરોબર? અને 10 નું 94 મંગાવી દઉં આપણે બધા. ઓ તારી બે દોણા ભાગમાં નહીં આવે યાર. આ તો 20 નું મંગાવું. 50 નું. 50 નું. ચાલો ને પૈસા હું લેવા તમે તો કન્ના હોય યાર, તમારે પૈસા ના લેવાય. પૈસા લઈ યાર, જા. તો સૌ લેવા- ખાતા 50 નું પડે પડ્યા છે 100 રૂપિયા. નકરા તો કોઈ પીવું નહીં આપણે લો. ચા બને રાખજે. ચા ખોટ નહીં એમ કે. અલા યાર ચા ખોટે નહીં યાર કાકા યાર લોચા હે. હો હા એક ઉકાળો બનાવજો, ઉકાળો. 5-6 જણ પીવે એટલો બનાવી દેજે ને. મારે 2 કપ જોઈએ. ઓય ઉકાળો બનાવજે. અને ના કેવું હોય તો બાજુમાં ઘરવાળા લેતા આવજે ને ચાણ ખોટ ચા બનાવી દેજે. અને 50 રૂપિયા ચવાણું લાવજો. 50 રૂપિયા ઘરમાં થાય યાર. હાલો તો કાકા જઈએ તે તો પછી હેડો કાકા. લે ઉભો રહે, કઈ ખાવાનું સેટિંગ કરી દઉં. ને કેવું હોય ઘરે જતા રહે તો બરોબર. આ હાલો. ઓ એ કાકા યાર આવું ના કરજો યાર, પૈસા આલો યાર. મારે ચા નહીં પીવો. અભી હાલ ખાવાની વાત તો કરી આપણે. પણ યાર પૈસા નહીં મળે જો તમને એને ચા નાસ્તો કરી દીધો કાકા. હેડો એટલે કરાય. બસ તમે તો બધા આટલો એ દેવસાન ગોડાઓ તમે આટલો ચા આલીને કાઢી અલ્યા લેજો તમે યાર. તો ઘરનાથી માગો યાર, મારા ભાઈ હતો હોય. કન્ના હોય તો પૈસા માંગો. બહુ નહીં છેલ્લા સ્વેચ્છાએ 150 રૂપિયા આવતો. હાલે તો કાકા યાર આ રાયડો યાર બહુ નહીં થયો યાર. 50 નો અંદાજ હતો, 25 એ પૂરો નહીં થયો. અલ્યા કેવો થયો હે રાયડો કેવો પાછો કોઈ હતું નહીં તમારા રાયડો પોણી પાયો નહીં દાવડા દોડા અને એમાં તો હારું પોણી પાયું નહીં ને એટલે આટલું તને કોરું કહું યાર, હશે. કોરું બોરું એવું રહી જીવ ગયું. થયો રાયડો પૈસા હારો નહીં થયો યાર. હારો થયો તમારો રાયડો આલી જતો 200 હાજરી કોલેજ તો કેમ છે? મારો ઓય ઓય અમને તો પૈસા લેવા પૈસા તો લેવાના જ છે કાકા ગમે તે કરીને અમને ને ઘરે લઈ જઈએ. આપણે ઘરે જઈને જઈએ, પૈસા આલો ના આલો આપણા હાથમાં હોય. અત્યારે તો કે હેડો હેડો આલુ ઘરે જઈને બધું કહીએ. હું ખજૂર પુસૂર કરી લેવા શું કરો એટલે કુર કુર પૈસા લેવાના તમારે કેટલા લેવાના બોલો? 200 આ તો 200 લેવાના, વધારે લેવા કહી દેજો. ના, ના 200 400 રાખો, 200 રાખો. હા, હેડો 200. ઘરે. ચંપલ આપો મને લે આપ કોઈ પૈસા પૈસા હાલ હે? એટલે ચંપલ શું કરો 80 રૂપિયાના હે? અરે હા કાકા બધી રીતું હલરમાં કોને નહીં આલો હો પૈસા. એને 150 મળશે. 150 દો ને બહુ નહીં. 200 નહીં તો ને 150 મળશે. કંટાળો નહીં આવતો યાર. કંટાળો તો મને આવે લે મને તો હાથમાં ખણાય આવે હે. એ તો મને આવે લે બેટર બેટર થાય એટલે મજા આવે પાછી. હોવા જ ને તને જબ્બર મજા આવે લે લમણાની લબડાની ચોળા મને છે તોડો એમ તો એટલે જેના આગળ મેટર થઈને વાત કરું હું. હા એને તો કમાઈ નાખું હું તો પાછો ખબર હે આમ ખાલી લે એટલે શું થાય લે ભરો લે શું હે આ તીખાનો ના તું કચમ ઉઠાયો હોય કાકા ભદ્રીજાને ઠોકવા જીયા એટલે તો આમ એટલે કેવું ખબર હે આ વાત બહુ લોબી હે તો આ કહી દઉં તમારા શોર્ટમાં ટૂંકમાં કહી દઉં. અમે 2-3 દાડા પહેલા એમના હાલરમાં ગયા હતા બરોબર. હાલરમાં ગયા ને તેમને 1 રૂપિયો નહીં આલ્યો કે આજ આલે કાલ આલે એવું કરી દે. હાથે આજ એમને પાડી જ દેવાના હે. અલે આ તમે કા જોઈને કદા હાલરમાં આવ્યો હતો એ તો કંજૂસી એક નંબરના કાકો પતી જાય કંજૂસી આ કશી રૂપિયો નહીં આલે. અમાર બેન અસલ રાયડો વાળા રાયડા વાયા હે આ હતો કોણ જાજી આવો અને પેલું કેવા ચખનું બખનું કરાવો ચખનું બખનું એ બધું તેલ પીવા જ્યું તમે કીધું અમન. હા તેડા અહીંયા હંગાત આઈએ હવે એળો તાણ તમે બધા હંગાત ગયા. અમે ના પાડી દેવા હે મને હવે તમે બેઠો આડો હવે એને 108 માં નાખો પણ પાડી દો. હા
જો ફોટો તો ફોડવાના આજે નહીં કાલે ફોડવાના પણ યાર મને તો એ બહુ બીક લાગે યાર મને ઘરે મારશે બીએ છે મારે જવું પડશે કોમ તો યાર કે હાથમાં ખણ આવે ને કોણ આવે હે અમારા કોમ નહીં યાર તે અમારા કોમ તો નહીં તો વાઈટ તો ફોડા ફોડીને ગેંગસ્ટર ને તો વાઈટ બોલર આમ જેલમાં નીકળો તમે ઘરે જાજો ભાઈ આ કોમ નહીં તમારા એટલે તમે કરો કે એમાં તો એડા પાવા જામ હા જવા દો ને એમને જ કોમ નહીં યાર કોમમાં છે તો કાઢો વગર બોલો ઓય પણ એકલો કીજો લે કાકો લે આમી હા પમાઈ નાખો તો આબરૂ જાય એટલે હું હોય બોલો પૈસા અને પૈસા તું રેડો નકર તને ચોરી ગબડે હારો અલે આ તું રેડો નકર તને ચોરી ગબડે તમે તું જોર કરતા હતા કાઢો જોર એ શું લે લે તું તું લીના કેમ નહીં એ વાત કહું પૈસા લાવાડો આલાના જેમના પૈસા લા રાયડો ને તાબુ રાડો ટેક્સી છોડવાની કરો અરે બે ત્રણ દાડા પેલા લમ્મા હતા બગા મોટો માર દે નો બાર ખાઈ જવો હેડો ભાઈ બા પૈસા આ ઠંડુ પડી ગયું લે બાકવાનું તો હેડો કાકા જો ધંધો કરો યાર લે 10 મિનિટ નહીં આવવાના બહાર આવે ને 108 નો ફોન તો હું 108 નો ફોન કરી દઉં આ તો ચોક મરી બરી જાય શું કરવાના બોલો હું હતું હવે તમે બોલજો પૈસા એટલા હના પૈસા માંગો પેલા મને તો જોવા દેખી કે અલ્લાહના પૈસા તમે કન્ના થઈને પૈસા માંગો કન્ના જાય બરોબર ચાય તમે પીવરા તમે બહાર ના આવો ઘરના એમ કહો ખોટું નહીં કહેતો યાર કન્ના પર યાર પૈસામાં શરમાવ નહીં યાર પૈસા બાબતે યાર એ વસ્તુ તમારી સાચી પણ અમારે અડધો કલાકમાં હતું બરોબર એમાં ચાંદ બા લાવવાનું ખાવાનું બધું એવું હોય હા એટલે માથા કોઈ હલવાળો કંટાળ જતો રહે સાચી વાત છે આમાં બધું એવું હોય શું બોલો તમારે પૈસા લેવાના હાલ તો બતાવો નહીં મળવાના અલે કાકા આપણો ઘરના થઈને તમે પૈસા માગો મેં કહું ગયા અલે યાર તમે સમજતા ચમ નહીં યાર પૈસા કોમ પડ્યું હોય તમને ખબર તો હોય અમે ગરીબ હોય યાર નહીં પૈસા ઘરમાં બે એસી હોય તાબા વાળું ઘર હે બીજી ગાડી 3 ગાડીઓ હે હવે બીજું શું જુઓ તમે એ બધું લોન પર જીવી જાય લોન થી જીવે હતા હોય યાર અમે ગરીબ તમે તો આમ શું કરતા થોડું દઉં એમ કરો પૈસા માંગવાડી દઉં પૈસા પૈસા અને આ ટોકા બોકા લઈને હોર રાખજો બેહો તમે આ બે પગે ને ભાઈ ભત્રીજા ભાઈ આ બધું લઈને આયા એટલે કોઈ કડાજી બીવે નહીં જાય આ કેટલા ઝઘડા હોય મોટા વાઘ હોય તમને પસંદ ના તમે આવજો આવું જોવે તમારે મેં આ મોણ જોવા બે સાઈડ જો આગળ આ મોણ જોવે આ મારો દિયો કાઢ્યું બે સાઈડ ટોંકી વગાડે ને કાળી કાપડી સાઈડ આવે કાળી પેલી હું કાળું ભાને પૂછું પૈસા લેવાના કે નહીં લેવાના પૈસા તો હાલવા હે તમારા હમણાં તને જતા એટલે વરી જાય હા કાલ આવજો તમે બરોબર હું અમે આયા મને લઈને હંગાત કે મને પહાડ ને ચોવી ફીરેલા તળવાજીનું ફૂડું ફૂડ નાખું નકલા તું આ વાળી કે ઉત્તમ નું તું નાખું તમે ચોળા હંગાત આવ્યા તમે તો કરવા તો કોઈ રમકડું તારે તમે હું તારી ઉદાહરણ એટલે તમે ભલે પગે પડતા અને ઓલાજો જુદા હાથમાં શું જ્યાં હોય એમ્બ્યુલન્સમાં જતા રહી હોય એમ્બ્યુલન્સ પૈસા વાળો ના કરશો નવાઈના પૈસા નહીં કોઈ 150 રૂપિયા હું મરો યાર તમે 150 લેવા એટલા ના ઉદવા છે આપણે અમારા રાહન તાણે મફત આવી જાય આવશો નહીં 150 ની તમને 10 રૂપિયા નહીં મળવાના એ આપણે બસ સમાધાન કરાવડા હો લે આ બધું 200 ની કામ ના બકાઈ લે તાન જો આપણે સમજાવું તમે પૈસા દેવાના બેહી વાત કરો બેહી એટલે થોડી સારી વાત તમે બારો બે જાણ હા આ તમે પૈસા સોલ્યુશન દેવું પણ આવું કરવા હતા તમે તમને કો પેલા આનાર આપણે કામ કરાવવા કોમ કરો કોમ કરીને દોસ્તો તો કર્યું નહીં હોય ના કર્યું અડધો કલાકનું 1000 રૂપિયા એટલે બધું તો હોય 25 રૂપિયા હોય નહીં 25 રૂપિયા સંબંધ બગાડવા આવી ગયા કોમનો ઘરનો તમે એમને કોઈ ખબર પડતી નહીં એમ ચાલે પાછા બાર એટલે તમે સમજાવો ને કેમ કે તમારે ગમે ત્યારે કોમ હોય તો અમને બે લઈ જાય બે ભાઈ તમારા કાકા પતિ જાય તો ગમે ત્યારે તમે રાખી તો પણ લઈ જાવ અલા પણ આ તો શું કરે ખબર અમને અલાર્મમાં કરાયું ખબર હે અમને ખાલી પેલા પૂરા ચાલ્યા હે બસ બીજું કોઈ નહીં હવે આમાં એમને અલાર્મમાં લઈ જાય ને એટલે એવું કરશે ખબર હે બધું ઉપર નખાવશે પાથરા ભેગા કરાવશે અમને તો અડધો કલાક એટલું બધું કરાવશે કોણ અમે એ પાછળ તો ભેગા કર્યા જ છે હો ચેલા 10 રૂપિયા હશે પે 3-4 ભેગા કર્યા જો આપણે તો પછી હલન ના પૈસા પૈસા 150 રૂપિયા થયા તમારા 150 રૂપિયા થયા 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 150 રૂપિયા થ
500 રૂપિયા કહેવાય તો બીક નહીં લાગતી. હા. અને તમારે હલણ આવે ને તમારે કોઈ ગમે તે કામ હોય ને તો કાકા બધાને ખાલી યાદ કરજો કાં તો રિંગ કરજો આવી જાઓ, બરોબર ને? અડધી રાતે અલાર્મ તો આવી જાય. ના ભાઈ મને ફોન કરવાનો, મને બોલાવજો. હું આવીશ, હું આવીશ. અને તમે ઘઉં આવ્યા હોય ને તો ખાલી એક કોથળું આલજો, ખાલી ઘઉં ખાવા ખાલી અમે ખાઓ. એ બસ હવે તમે જો બાબા. સાચી વાત, સાચી વાત. છે પૈસા લાયા, અનાજ લાયા. ફાઇનલ આવશો ને તો નહીં આલે પૈસા. અમાર તો નહીં જોતું કોમ બોમ, અમાર પૈસા આલો. એટલે આ ડબલ ચો માગી રહ્યા લ્યા. ઘરે વળે ગયા ફાઇનલ આવશો, ફાઇનલ લેવાડી ગયા નહીં જોતા. તો પૈસા જ લેવાય ને? પૈસા નહીં યાર. પૈસા જ લેવા જ નહીં લેવા? અમારે નહીં હાલવા, ચમ નહીં હાલવા, નહીં અમારે જોડે. પૈસા આલો ને કે શિયાળો ને બહુ ગરમ થઈ એ જાય પૈસા નહીં મળે. તો ભાઈ ઉનાળો આવે તો મારો ઠંડો થઈ જાય. હું આવી દઉં. હું ગરમ જ કરવાનું હું આવી દઉં. આપણે રાયડો હતો. પૈસા નહીં મળે. આનો જ લઈ જાવ થોડો રાયડો આટલો આટલો આલી દે. 2 કિલો રાયડો આલો અમને. 2 કાકા પાડતો 2 કિલો રાયડો. શું આવ્યું તારો ભોજા કશું નહીં હું નેકો જો પૈસા પૈસા નહીં મળે ને એટલો મારે કે કરી દઉં તમને. પહેલી વાર કઈ પૈસા આપો પૈસા તો નહીં મળવાના તમે અમારે જો અમે ગરીબ કોમ કરાયું નહીં હરખું પણ હમણાં તો પૈસા લેવા હજુ હલાવ બતાવો પૈસા માંગવા નહીં આવે હજુ લો 40 રૂપિયા આલો 2 જણા વચ્ચે એમ કહું યાર અરે હલાવ વાળા માંગવાની આમ લોન છો માથા ભારે 2 જણા એને બાકી એ નહીં આવ્યો માગવા. તમે માંગવા આયા હો. હવે મારી એવી બુંદી લાગશે કે તમારો બધો રાયડો હું કઈ જાય ને બળી જાય હું કઈ જાય? તેવું કઈ જાય જો ગાયબ થઈ જાય ને તો હતો નહીં. હવે કરાઈ જ રાયડો નહીં મળે. રાયડો કરાઈ જ પૈસા તમને નહીં મળે લો હાલ તો અમે ખર્ચી નાલી જ દેવાનો. હા પણ હાટું વળી ગયું અમને હમ કલાયા ને તમારો રાયડો હું કારણ કે તમારો રાયડો કરાઈ ગયો હાટું વળી ના હવે જાય એમને હમ કાલે દીધા બરોબર. હા. હવે હું કઈ ના હું કઈ મારો પ્રશ્ન છે. હા એટલે તમે જતા રહો કરાવવા હતા નહીં યાર મારે તો મગજ ગરમ થાય યાર પૈસા લેવા યાર ખીચડી બનાવવી પડશે ભૂસ્યો રહીશ હું તો યાર સાચું કહું માં બૈરું કાંઈ દીધું કે મફત ને મફત કે જતા રહો કે હાલમાં ગમે બોમે મફત જતા રહો કે પૈસા લાવતા પૈસા કોઈ તમારું ગમમાં વેલ્યુ નહીં કહેતું તું યાર મારતો એને આપણે પાડી દેવું અમને પાડી દેવા જાઉં તો ભાઈ યાર 100 નંબર બોલેરો તારી આ તો હળગ્યું હો બરોબર નું કોને હવે સમાધાન કરવું પડશે ને કે એક જણાનું ઘોડું આરથી ઉઠી જાય એમ્બ્યુલન્સ આપવી પડશે એના કરતા સમાધાન કરી દે દે એટલે વાયો કરો લે હા લે કરવા દી સમજો કે થોડો રાયડો આલ દે લે સમજો કે તમે રાયડો નહીં જો લે સમજો લે અરે હું હવે કોનો પીસા આધા તું કોઈ તમે લઈ જાજે મે મને તો બહુ રીચ ચડે. એ પેલા જાલ દો શું બ્રો યાર મને કરો હૈયા તમને મોટા થઈને તમે સમજતા નહીં યાર એટલે આપણે તમે સમજો જ ખરી. સમજો કે અમારું કુટુંબ હે ને તારુબા, હા. અમારું કુટુંબ મોટું બરોબર. અને એના છોકરા હોય તો તારણ કે તમારા ઘરમાં મોટો હોય ને આગેવાન તો હા. તમારે એમનું કામ કરાવવા જવું પડે. હા અને એમાં પૈસાનો સવાલ ના હોય, સમજ્યા? પાદું થોડો રાયડો એમાં કોઈ આમ મોટો બગાડો જો આપણો એ કાકા અમને જો કોણ થાય અમને શરીર તો જોઈએ હા હું કઈ પડે એવું યાર બહાર આવે તો પૈસા આલો હું આ જાડો થઈ જવું પછી મોયા કાકા હવે એ તમને ખાય શું જાડા થાય? પડે ખીચડું ઓમની લે કાકા કોમ્પ્લિમેન્ટ આપી દો તારુબા, ઓમની આવી નહીં લેવી આપણે રાયડો વેચશું ને તાનો અમને પૈસા આવી દે ચીલા હાલવાના. બસો 300 હા, વી લઈ લેજો. તો ઓફર દેવસંગ ના તો આલો દેવસંગ ને ઈ તો મારો ભાઈ જ થાય, ઈ તો હું કોન્ટેક્ટ કરી દઈશ. ના માગે ઈ તો અલગથી કોન્ટેક્ટ કરી દઈશ માગશે તો. એ મારા પેરું હું સમજાવી દીધું હા. હા તો ચા પીવરા તો પૈસા આલ દો બે ચા પીવો નવો મુદ્દો આવે. ચા પીવો પૈસા લેવા કહો. ના 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 પૈસા હા, પૈસા આ ચા તો જો ચા પીવો પાવા અમારે પીવા નહીં. હા રડો તા આપણો જો તમને મળી જાય આપણા ઘરે આરામના નહીં જોતા તમને 150 બે બે કમ્પ્લેટ ચોખા મળી જાય બરોબર અત્યારે બોલતા નહીં થોડો રાયડો બેકાર તરત જ આવવાનું હા, જો. તો કાઢી નહીં આવવાનું પૈસા મૂડી હાથમાં તો જ 2-3 દાડા રહી જાઓ ખાલી જવાનું બરોબર મારે સેટિંગ થાય ને જાણે જવાનું એટલે અલગ જવું એનું પછી પૈસા આવે એટલે એ નહીં એ 150 કેટલા 340 રૂપિયા ચાલવાના હે તમે કીધું બેના વચ્ચે ના ના આપણે આવ્યું નહીં લેવાની તો મસ્તી હોય બધું બાકી આપણે હાલ દેવું 300 રૂપિયા આલશું તો બધા લઈ લેજો 150 બરોબર. બરોબર હવે કોઈ દાડા આવું લુખવા અને બીજું કઈ વાત કહું તમને ચા પીવો ચાલશે હવે તો પૈસા નહીં મળે. ના પૈસા ના લેવા હવે ચા નહીં પીવો ચા નહીં અમે પૈસા લેવા આવો તો નહીં પણ હારું ખીચડી ખાવા રૂપિયો નહીં દોડો નહીં એટલા પૈસા લેવા કાકા અમારા ઘરે આવ્યા હોય તો અમને ભૂખ લાગી તો આપણે રાયડાનું શાક બનાવીને અલા પણ એમ નહીં
હમણાં આપણે બરોબર પણ આપણે ખાઈ લઈએ તમારું એ પૈકા જો ના આવી એમને લેતા હોય તો એમને ખવડાવી દો. અલા પણ યાર એ શરમાય હે. અલા આના પૈસા કાકા નહીં, પણ દિલ મૂકી. પણ આ બાસવા છે મેં આ બધું લઈને જાય. એટલે પૈસા પડાવવા નથી રે આપણા બસ બસ બાસવા હતા એટલે ના આ વડા ચલાયા હતા એ ભૂલી જાય તો કે આ કાકો ભત્રીજો હોય લઈને આવતા મારું કાંઈક કેવું પડે કે જાઉં તાણ બીજું કોઈ મોનતા જ દાદા નથી. આ શું કે ખબર હે કે કાકલો કાઢ્યો દૂધ કે એને પાડી દો કે આપણે ના કાઢવા જાય ને કે નહીં આલે કે તમને તો રૂપિયા કે દે દે કળવાજી જેવો કરો સમાન તમારું કેમ અમારા કળવાજી તો બહુ સંબંધ સારો હોય. કે મુએ કે દેવરાજ કે દેવ દેવ કરો કે આવું કે આના જવા દો ઉભો રહો, ઉભો. મારો તો એક વાત ત્રીજી માર કહેવાની. આ તો જો વધારે દાદાગીરી કર્યો ને અમને તો એના 300 ના ભારત. એક રૂપિયાના ભારત દોણાના ભારત જ નહીં એના પૈસા. દોણેના ભારત પૈસા ની ચાયા નહીં. એટલે કાકા હું કહું હવે આ વાતને બતાવો અને ઓમનું વલર આપણું વલર અને ઓમના પૈસા બધું ઠકાણે થઈ ગયું અને ઓમના જેવા કદી વચ્ચે ના લવાય હેડો માંથી આ તો ઘરના હતા એટલા વગર કોઈ બારના જોડે આવું કરતા નહીં કે ચોક હોબાની પડતા થઈ. ઓય એ નહીં આ તો સારું તો કાળિયાનો આપણે નહીં આપણે શું કહેવાય કાકા ભત્રીજાને આપણે નહીં મારવા આ ચડાવે ને એને પહેલો મારી એને પાડી દેવો પડશે એક દાડો ઘાટમાં લે ને તું ખાલી બરોબર હા ચાલો તાર કાકા હો એની તો તમે મળી જાય તમારા પૈસા બરોબર સારું તમે બહુ ચડાવશો ના ચડાઈએ કાકા તમે પેલા ચડાવો ને ભાઈ ઉતારો છો. તમારે ઓળખીએ હા કોઈ નહીં કોઈ આપણે ભાડા ચડાવતા ઉતરતા આવડે પણ અમને તું સમજતા નતા પેલા જ ઉતારી મેલો તો અમને ઘરે ભેગા કરી નાખો. મુકો તને જો તમને જુગુન થાય તા મુકો હેડો હંગા તાવ પાણે એની પોસ્ટ નહીં લે ચડવાની વાત જ કરો. છોકરો હૈયા તમે ના સમજી એમ તો નતા સમજતા યાર. તાણ. હા રેડો તમે બધું પતાવો અને આ સમાધાન કર્યો એટલે 20 રૂપિયા આવજો વીમો ખાજો તમે તને. ના ના આપણે પૈસા નતા યાર એલા પાવાના આવજો ને. ચા બા તો ભલે. મારું કામ ઉધીન કરજો ખાલી મને. સારું સારું કશું અમને વાંધો તો ના જવાય યાર હેડો